વચનામૃત આપણે 43માં ઉપર ચર્ચા કરીએ છીએ. 4 પ્રકારના ભક્ત ભગવાનના એકાંતિક ભક્ત છે જે ચતુર્ધામ મુક્તિને ઈચ્છતા નથી. એને વિશે આપણી સકામ ભક્તની રીત કહી કે જીવ બીજાની પાસે માગે એના કરતાં ભગવાન પાસે માંગણી કરે. કારણ કે જગતના લોકો થોડું આપશે અને ફજેતી વધારે કરશે. ભગવાન પાસે કોઈ ફજેતી નથી. આટલો વરસાદ, તાપ, ઠંડી, ગરમી પડે છે એ બધું ભગવાન થકી મેળવીએ છીએ, પણ કોઈ ત્યાં કોઈ લવલેશ, કોઈ અભિમાન કરનારું નથી કે આમ છે એમ. એના માટે આપણે કાલે ધ્રુવજીની વાત કરી હતી, સકામ ભક્તમાંથી પછી નિષ્કામ થયા. પણ પ્રહલાદજી તો શરૂઆતમાં જ નિષ્કામ છે. આપણે જાણીએ છીએ કે એના પિતાશ્રીએ એને બહુ પ્રકારના ખેલ કરીને મારવાનો પ્રયત્ન કર્યો, પણ જેને જાકુ રાખે ભગવાન શ્રીહરિ તેને કોણ ચાખે, તેને કોણ આનો વાળો વાંકો કરી શકે. પ્રહલાદજીએ બધું જ કર્યું. એ હિરણ્યાક્ષનું મૃત્યુ પછી હિરણ્યકશિપુને એવું થયું કે મારા ભાઈને વિષ્ણુએ મારી નાખ્યો છે. હવે વિષ્ણુ અને વિષ્ણુના જે આશ્રિતોને હું પૂરા કરી નાખું, એના માટે બ્રહ્માજી પાસે વ્રત કર્યું, તપ કર્યું અને આ વરદાન માગ્યા. 12 નંબરું, 15 નંબરું, આ ને બધું માગ્યું. હવે એ બીજા પ્રસંગો આપણે જાણીએ છીએ, પણ અનુસંધાન સાથે આ પ્રસંગ કે એને છેલ્લે ધ્રુવ ભગવાન પ્રહલાદજીને મળ્યા અને પેલા હોળિકા હતી, હોળિકાએ એની ફઈત હતી, એને કીધું કે ભાઈ હિરણ્યકશિપુને કહ્યું કે આને મારવો જ છે, તો કે હા મારવો છે. તો મારી પાસે છે અગ્નિપ્રૂફ સાડી છે, હું અંદર ચૂંદડી ઓઢીને બેસી જાઉં એટલે મને કોઈ મારી શકે નહીં, તો હું ખોડામાં લઈને બેસી જાઉં. અને ત્યારથી આ હોળિકા દહનની વાત કથા ચાલી આવે છે. હોળી છાણા ગોઠવ્યા અને મધ્યમાં ખોડામાં લઈને ફઈબા બેઠા ચૂંદડી ઓઢી કે મને કંઈ અગ્નિ અસર નહીં કરી શકે, અને આને બાળી નાખશે, આ પૂરું થઈ જશે. હિરણ્યકશિપુ રાજી થઈ ગયો કે આ નિકાલ કરવાનો ઉપાય સારો છે. પણ થયું શું ભાઈ? ઉલટું થયું. અગ્નિ તો ચાલુ થયો, પણ જે અગ્નિની સાથે પવનનો ઝપાટો આવ્યો અને પવનના ઝપાટામાં એ ચૂંદડી જે ઓઢી હતી, હવે અગ્નિમાં દાઝવા માંડે પછી તો કંઈ થઈ ન શકે. ઓઢી હતી એ ઉડીને પડી પ્રહલાદજી ઉપર. અને આ તો એક ચૂંદડીની પ્રૂફ હતું, એને ચૂંદડી હોય તો જ એ બચી શકે. અને ફલી અને પાછું કીધેલું કે બધાને રાડું પાડું. પ્રહલાદજી જ્યારે બળશે ને ત્યારે બહુ રુદન કરશે, એટલે બધાએ રાડો પાડવી, એટલે હુમાં કંઈ ખબર નહીં પડે. અને એ ત્યારથી રીત ચાલી આવે. હોળીના વખતે લોકો કંઈક ને કંઈક ગાળો બોલે, આ બોલે, તે બોલે. આવું થયું. સવાર થયું ત્યારે હોલિકા ઓલાયા ત્યારે પ્રહલાદજી તો સહી સલામત બેઠેલા અને ફઈબા મરી ગયા. ફઈબા ગયા ભાઈ, હવે ક્યાંથી આવે? ત્યારે પછી હિરણ્યકશિપુ ખીજાણો કે આને હવે મારવો કેમ? પાણીમાં નાખ્યો તો એ પાછો આવ્યો, પાડ ઉપરથી પાછો આવ્યો, હવે આને પતાવો કેવી રીતે? પછી તો તલવાર લઈને આવ્યો. તું બતાય કે તારો વિષ્ણુ છે ક્યાં? અરે પિતાશ્રી, વિષ્ણુનું સ્થાન ન હોય. વિષ્ણુ અત્ર તત્ર સર્વત્ર વિષ્ણુ છે. ભગવાન ક્યાં નથી? ભગવાન સર્વત્ર છે. એક જગ્યાએ શોધે ભગવાન ના મળે, જ્યાં શોધો ત્યાં ભગવાન મળે છે. પણ છતાંય ભગવાનના એવું નિયમ છે, નહમ વસામિ વૈકુંઠે જોગિનામ હૃદયેન ચ યત્ર મદ ભક્તા ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. ભગવાનનું કોઈ એડ્રેસ નથી, પણ એક એડ્રેસ પાકું છે. કયું એડ્રેસ? જ્યાં ભગવાનના ભક્ત ભજન કરતા હોય, ભક્તિ કરતા હોય, કીર્તનો ચાલતા હોય, ત્યાં મહારાજ કે મારો નિવાસ થાય છે. પણ હવે એવું તો કાંઈ હતું નહીં એનું હિરણ્યકશિપુને. એટલે તલવાર લઈને કહ્યું તારો ભગવાન બતાવ. તો પિતાશ્રી એક જગ્યા નક્કી ન હોય ભગવાન માટે. ભગવાન તો સર્વત્ર, અત્ર તત્ર સર્વત્ર ભગવાનનો નિવાસ છે. એમ નહીં, અત્ર તત્ર નહીં, તું મને એક વસ્તુ બતાવ કે અહીંયા છે તો હું પૂરા કરી નાખું. તે ઓસ્ત્રીની ઓળીએ બેઠો હતો અને તે થંભલાઓ હતા પોતાના ભવનના. એને આમાં છે? હા છે ને પિતાશ્રી.
અરે પિતાશ્રી, થંભની વાત ક્યાંક એવું અણુ નથી આ જગતમાં, એક રેતીનું અણુ નથી કે જેમાં ભગવાનનો વાસ ન હોય. એ બધી છોડ કથા છે કે નહીં આમાં? તો કે આ છે. અને તરત તરવાર કાઢી અને થાંભલાને ઘાય મારીને વેચી તો ઘે 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 કહેતા ભગવાન પ્રગટ થયા. બો અંદરથી આવી જા આવી જા આવી જા આવી જા. ભાગવા લાગ્યો ભગવાન. હિરણ્યકશિપુનો નરસિંહ ભગવાનનો જન્મ થયો. હવે હિરણ્યકશિપુ ભાગે ક્યાં? કઈ જગ્યાએ જાય? ભાગવા તો લાગ્યો કે મારી નાખ્યા, તો ભયંકર નીકળ્યો. પણ હવે ક્યાં જાઉં? ભગવાને પકડ્યો. આવી જા આવી જા હિરણ્યકશિપુ આવી જા. તે મારા ભક્તનું હેરાન, મારા ભક્તને પરેશાન કર્યો છે, એટલે તારા વરદાન આપવા માટે આવ્યો છું. તે જે માર્યું છે, બારે ન મરું, અંદર ન મરું, સુકે ન મરું, નીલે ન મરું, માણસે ન મરું, પશુએ ન મરું. હવે આ બધા શું? રાત્રે ન મરું, દિવસે ન મરું, આ બધું તું ચોપાટ લખીને આવ્યો છો. ભગવાને સંધ્યા સમયે સૂર્ય અસ્ત થયા પછી ખોળામાં લીધો. ખોળામાં લઈને કીધું, બોલ, તારા બધા વરદાનને પૂરા કરી દઉં. ઉમરા ઉપર બેઠા. આ બહાર છે કે અંદર છે? તો કે બહાર નથી ને અંદર. સૂર્ય છે, દિવસ છે કે રાત્રિ છે? રાત્રિ નથી ને દિવસે નથી. માણસ શું કે પશુ છું? માણસ નથી ને પશુ એ નથી. બધા વરદાન પૂરા કરે. સૂકું છે કે નીલું છે? નખથી વિધેર્યો. આ નખ કેવા છે? તો સૂકાય ન કહેવાય અને નીલાય ના કહેવાય. ભગવાન કે આવી જા. ત્યારે અત્યાર સુધી મારા ભક્તને પરેશાન કર્યો, એનું ફળ લઈ જા. અને એટલી વાત કથા પૂરી થઈ ગઈ. એને તો ચીરીને ભગવાને ફેંક્યો એક બાજુ. પછી એને કોઈ જવા તૈયાર નહોતું. લક્ષ્મીજીને કહ્યું, તમે જાઓ. તો કે અત્યારે કામ નહીં મારું, હો, અત્યારે તો મને ફાડી ખાય. આ તો સિંહનું રૂપ છે. પ્રહલાદજીને કહ્યું કે તમે જાઓ, તમારા માટે ભગવાન આ. પ્રહલાદજી તો પ્રેમથી જ ગયા. ભગવાન એને ખોળામાં લીધો. ખોળામાં લઈને કહ્યું કે બોલ બેટા બોલ, તારે શું ઈચ્છા છે તે પૂરી કરીએ. તો કે મારે કોઈ ઈચ્છા જ નથી ને. ઈચ્છા જ નથી? તો કે ના. કેમ? આ રાજપાટ્યની આ તે? તો કે ના, કોઈ ઈચ્છા નહીં. હું ઈચ્છાથી કોઈ તમારી પાસે કરતો નથી. અને પ્રભુ તમે ઈચ્છાનું કહેશો તો મારો બાપો જ્યાં જતો હતો ત્યાંથી દેવતાઓ ભાગી જતા હતા, દૈત્યો ભાગી જતા હતા. બધા લોકોનું તાકાતને હાક પાડે ત્યાં હત્તર ઊભા થઈને ભાગતા. આવી મારા પિતાશ્રીની તાકાત હતી. એની પાસે શું નહોતું? ત્રિલોકી આખી જેને વશ કરેલી, એ મારા બાપની પાસે કાંઈ રહ્યું ન હોય. એ આ ધેડ ધૂળમાં રગદોડાય છે. મારા પિતાશ્રી ધૂળમાં રગદોડાય છે. તે એ સંપત્તિ માટે હું તમારી પાસે શું માગું? એ નાશવંત સંપત્તિ, તુચ્છ સંપત્તિ માગવાનું મારે? જે સંપત્તિમાં દુનિયામાં કોઈ અજય હતો, પાછો હટાવી શકતો નહોતો મારા પિતાને, એ મારા પિતાની હાલત જુઓ અત્યારે. અત્યારે કેવી હાલત છે? તો એની પાસે કોઈ સંપત્તિ રહી નથી, તો મારી પાસે સંપત્તિ ક્યાંથી રહેશે? એ સંપત્તિ નાશવંતને હું ઈચ્છતો જ નથી. તો પ્રભુ કે તારે કંઈ ઈચ્છા હોય તો બોલ. કંઈ નહીં, બસ ઇન્દ્રિયો અંતકરણ થકી રક્ષા કરો. ઇન્દ્રિયો ખતરનાક છે. પ્રભુના ધામમાં જતાં આજે નાક કાન હાથ પગ ઇત્યાદિ ઇન્દ્રિયો ખતરનાક છે. એના થકી અંતકરણ થકી અંતરશત્રુ થકી રક્ષા કરો. એને હું રક્ષા માનું છું, બાકી રક્ષા માનતો ને. નિષ્કામ ભક્તિ ના જોઈએ તે કંઈ ના જોઈએ. નિષ્કામ ભક્તિ એવી ભગવાનને રાજવા, ભગવાનને જ રાખવા, બીજું કંઈ ના જોઈએ. કેમ? તો કે વિષયો ખરી ગયા. જેમ કે ચોમાસું હોય ત્યારે બધાને વનસ્પતિના પત્તાઓ આવે ચોમાસામાં, ઘેંઘૂરું થઈ જાય વનસ્પતિ બધી. પણ એક છોડ એવો છે કે એને ના ગમે. કોણ છે? તો કે જવાસો. જેમ વરસાદ પડે તેમ જવાસાના પત્તા ખરીને ઉકી જાય અને સુકાઈ જાય. એ જવાસાથી અલગ છે, વિરક્ત છે. તેમ આના વિષયો બધા પોતાની મેળે ખરી જાય, ખેરવા ન પડે. જે એકાંતિક ભગવાનના ભક્ત છે તેને વિષયો ખેરવા ન પડે. વિષયો પોતાની મેળે. સાલોક્ય સાષ્ટી સામ્યપ્ય સારૂપ્યમ કતમ કૃતમ વિના મુક્તિ ન ઈચ્છંતી. ભગવાન કે ભગવાનની પ્રસન્નતા સિવાય ભગવાનના લોકમાં રહેવું, ભગવાનની પાસે રહેવું, ભગવાનના જેવું રૂપ માનવું, ભગવાનના જેવું ઐશ્વર્ય પામવું, આ કાંઈ નિષ્કામ ભક્તને જોતું નથી. એક ભગવાનની સેવા, મત સેવા, મારી સેવા સિવાય બીજું કાંઈ ઈચ્છતો નથી. અને મહારાજ કહે હું બધું આપું છું. નથી ઈચ્છતો. આગળ વચનામૃત 9 એમ કહ્યું
પ્રથમના જે પુરુષોત્તમ નારાયણને જાણે છે, નિશ્ચય છે, દર્શન કરે છે, છતાં પોતાનું પરિપૂર્ણ કલ્યાણ માનતો નથી. એ એમ માને છે કે આને આ ભગવાનનું જ્યારે મને ગોલોક વૈકુંઠમાં દર્શન થશે ત્યારે હું મારા પૂર્ણ કામ માનીશ. તો મહારાજ કે એવા ભક્તની તો વાતે ના સાંભળવી. જેના પ્રગટ બેઠા છે, દર્શન કરે છે, નિશ્ચય છે અને હજીએ ગાન પણ વેળા કરે છે, એની તો વાત જ ન સાંભળવી. અને મહારાજ કે જે આ મળી છે મૂર્તિ, તેમાં જે પરિપૂર્ણપણું માને છે તેનો તો ભગવાન બળાત્કારે પણ પોતાનો ગોલોક વૈકુંઠિયા ત્યાગી ધામ અને ત્યાં પોતાના સ્વરૂપનું દર્શન નથી ઈચ્છતો તેને આપે છે, ઈચ્છે છે તેને નથી આપતા. ભગવાનનો આ નિયમ છે. જે ઈચ્છે તેને નહીં, પણ વિષયો એવા ખરી જાય. આ એક વાત ક્યાંક સાંભળી લઈ પેલા કથાકારોની જ, લગભગ ગુરુકુળવાળાની હશે, એની જ છે. એમાં લખ્યું કે મિયાને બે હિન્દુ બે મિત્રો બન્યા. મિત્ર બન્યા એમાં એક મિત્રને વિષી કરડી ગયો, એટલે રડવા લાગ્યો. તો કે આ તું તો કેવો કાયર કહેવા, મને કૂતરું કરડી જો તો રડતો ને તું વિછી કરે તો શેનો રડે છે? એટલે આ ચાલ ઘરે લઈ જાઉં. ઘરે લઈ ગયા. એની માતાએ અને જેને વિછું કરડ્યો હોય ને તેને ઘી ને સાકર આપે, એટલે એવું ખાઈ જાય એટલે વિછીની વેદના ઓછી થઈ જાય ઝેરની. એટલે ઘી સાકર આપ્યું વાટકો ભરીને, લે આ ભલે ખાઈ જા, વિછીની વેદના ઓછી થઈ જશે. પેલા મિયાભાઈને એમ થયું મારે આ મજા હો, વિછી કરડે તો ઘી સાકર મળે, ઘી સાકર ખાવા મળે, વિછી મળે તો. પછી એ દરરોજ પ્રાર્થના કરવા લાગ્યો, હે પ્રભુ એકવાર મને કરડી જાઓ, એક ફેરા કરડો, ઘી સાકરનો તો લાભ મળે, એકવાર કરડો. હવે ગમે તે જગ્યાએથી એની પ્રાર્થના સાંભળીને ઘરમાં કાંઈ વીછી નીકળ્યો અને આને પકડ્યો, એનો બાપ છોડે, વીછી છોડે, ફટ તેને ભડાકો માર્યો, અરે મર ગયા મર ગયા મર ગયા, ઓલા ઓલા મર ગયા. મર ગયા તો ચા પરાણે તુલે છે, મરી ગયો, વીછી ચડ્યો. પછી એની માને કીધું મા મને વીછી કરડ્યો. એની માં ઊભો રહે, હા સાકરને ઘી આપું તને એટલે ઉતરી જાય. સાકરને ઘીનો વાટકો આપ્યો, પણ એવી વેદના થાય, લે આ ખાઈ લે. તો કે ક્યાં ખાય, રૂમા ઝુમા અંદર થાય છે, આ ખાવાનું ક્યાં થાય, ખાવાનું ભાવે એવું જ નથી. તો તું આના માટે મહેનત કરી, અરે આના માટે તો ભગવાનની ક્યારની પ્રાર્થના કરી, પણ હવે કંઈ મેળ બેસતો નથી. હા ઋષિ ચડ્યા પછી ખાવાનું શું છે? તાવ ટાઢિયો આવ્યો અને કોઈને કહી લે આ બે પેંડા ખાઈ લે. અને એવો ધ્રુજતો હોય, બે ચાર ગોદડા નાખ્યા હોય, એને અંદર પેંડા નાખીને લાકડીથી ઠેલીએ ને તો જ ઠેલાય, બાકી તે ખાવા તૈયાર ના થાય. જેવી રીતે વિષયો તાવ ચડેલાને ખરી ગયા, જેવી રીતે વિષય ચડેલાને વિષયો ખરી ગયા, તેમ વિષયો ખરી જવા જોઈએ. અને મહારાજ કે જેને વિષય ખરી જાય છે તેને મેં કાલે કીધું હતું ને, હવે ભગવાનના સમીપે ધામમાં રહેવું, સમીપે રહેવું, રૂપ પામવું, ઐશ્વર્ય. ભગવાનની પાસે રહેતા હોય તો ભગવાન બધું જ આપે. મોટા મોટા પેઢિયાની મોટી શેઠની પેઢી હોય અને ત્યાં કોઈ રહેતું હોય અને લઘર વગર રહે તો કંઈ શેઠને પોસાય? એટલે ભગવાન એને શેઠી હોય ને કપડાં સારા બનાવી જ દે કે ભાઈ અહીંયા એવું ના પોસાય, લઘર વગર ના ચાલે, વ્યવસ્થિત રહે. શેઠની પેઢીએ બેઠો છે, તેમ પુરુષોત્તમ નારાયણની પેઢીએ બેઠો છે. એને ભગવાન પોતાનું લોક તો પોતાની સાથે લોક તો આપ્યું જ, તેનું સામીપ્ય જ આપ્યું. એક જ ઈચ્છા કરે, મને મન કર્મ વચ્ચે નથી, ભગવાનની સેવા કરવી છે, તો એને બધું જ ભગવાન આપે છે. એને લોકે આપ્યું. અને ભગવાન કે છે મારા ધામમાં જો કોઈ રૂપાળું ન હોત કેવું લાગે, કેવું? તો શેઠિયાએ સારા છોકરાને, રૂપાળા છોકરાને રાખતા હોય, પેઢીમાં ચડ્યા પછી એમ થતું હોય કે ના પેઢી સરસ છે, અહીંયા ઉઘડતી ન હોય, મોઢેથી લાર પડતી હોય, એવાને શેઠિયો પેઢીમાં રાખે તો એની અક્કલ શું? એટલે એ તો ભગવાન પોતાના ધામમાં તો ઐશ્વર્ય શક્તિ આપીને જ રાખે છે, પણ છતાં આ સામેથી તમને માં રસોઈ બનાવતી હોય ને, રસોઈ બનાવે માં, તો કોના માટે બનાવે? છોકરા માટે જ બનાવે છે ને. રસોઈ પેંડા બનાવે, સાટા બનાવે, જલેબી બનાવે, મોહનથાળ બનાવે કે ને પોલાના છોકરા માટે. તેમ છોકરા એવા ટચારા હોય તે મમ્મી મને આપને, મમ્મી મને અરે પણ તારા માટે જ કર્યું છે, થોડી રાહ જો ને, 10 મિનિટ રહે ને તને માટે જ મળશે, પણ માગ્યા વગર રહે નહીં. અને આ જગતમાં જે માગે એના ઉપર ભગવાન બહુ રાજી નહીં થતા. માગે આપણે ના રાજી થઈએ, વારઘડી એમ કે મને આ જોઈએ, મને આ જોઈએ, મને આ જોઈએ, આપે ભગવાન, જે માગતો હોય ને આપે, પણ ભગવાનનો રાજીપો ન થાય, આપણે રાજી ન થાય. વારઘડી કે મને આ જોઈએ છે, મને આ નથી માગતો, એને પ્રસય દદાતી, ભગવાન કે એનું પ્રસય આપ. એ સારામાં સારા એનું ઉદાહરણ છે અંબરીશ રાજા. અંબરીશ રાજા શ્રીમદ ભાગવત 9મા સ્કંદમાં કથા લખી છે અંબરીશની.
અંબરીશ રાજા પોતે રાજા હતા, ચક્રવર્તી રાજા હતા, છતાંય મહારાજે જે તું અંબરીશે ભક્તાસ્યુ શૂર આત્મનિવેદી ન, મહારાજે પૂજા કર્મ કર્માને એની પ્રમાણ આપી છે 55મા શ્લોકમાં. જે તું અંબરીશ ભક્તાસુ આત્મનિવેદિન, તે જ્યાં સુધી આત્મનિવેદ અંબરીશ રાજા હોય તેને આવી રીતે પૂજા કરવી ને પછી આત્મનિવેદીનું દૃષ્ટાંત આપ્યું. તો મહારાજ કે એવા આત્મનિવેદી હતા, પોતે જાતે પાણી ભરવા જતા, સફાઈ જાતે કરતા, રસોઈ પોતે પકાવતા અને ઠાકોરજીને થાળ ધડીને ભોગ લગાડીને જમતા. આવા અંબરીશ રાજા હતા. હવે આખો દિવસ ભક્તિમાં ને ભક્તિમાં રહે તો આ શાસન કોણ ચલાવે? શાસન તો ચલાવવું પડે ને. આવી ઊંચી ભક્તિ કરતા હતા તો શાસન ચલાવવા માટે ભગવાને સુદર્શન ચક્ર આપેલું અને એ ગાદી ઉપર સુદર્શનને બેસાડી રાખે. કોઈ ઉપદ્રવ આવે ત્યારે સુદર્શન ઊભું થઈ જાય ત્યાંથી. હવે આવું થયું શું? દુર્વાસા ઋષિને દુનિયા આખી જાણે. હવે એક કથા પ્રસિદ્ધ છે શ્રીમદ ભાગવતમાં. દુર્વાસાજી આમને 24 એકાદશીના ઉપવાસ કરેલા અને આ છેલ્લી એકાદશી હતી. આ છેલ્લી ઉપવાસ એકાદશીને દિવસે પુરસ્ચરણ કરવું હતું. એટલે પુરસ્ચરણમાં ભૂદેવોને પૂછ્યું આ મારે પુરસ્ચરણનો દિવસ છે, મારે કેવી રીતે પારણા કરવા જોઈએ? તો કે એનું સમય 10:30 થી 11 વાગ્યા સુધીનું છે, તે દરમિયાનમાં પારણા કરી લેવા જોઈએ. હવે તે જ ઘડીએ દુર્વાસાજી આવ્યા અને અંબરીશ રાજા તો રાજી થઈ ગયા. ઓહો હો, આજે આવા અવસરે મહાત્માજી પધાર્યા, ગુરુ મહારાજ પધાર્યા, બહુ આનંદ થયો. આવા સરે અને કોઈ ગ્રસ્તાને ત્યાં કોઈ લગ્ન હોય કે જગ્ન હોય ને સંતો ઓચિદા આવે તો ગ્રસ્ત રાજી થઈ જાય. હા, આવો અવસર ક્યાંથી મળે? અને ભાગ્યશાળીનું જ કામ છે એવા ટાઈમે સંતોની પ્રાપ્તિ થવી. રાજી થઈ ગયા. આવો મહાત્માજી, ગુરુ મહારાજ પધારો. હા, આજે અમારે બારસનો દિવસ છે અને પારણાનો દિવસ છે, માટે આપ પણ અમે આપને જમાડીને. હા, તો મારું પણ સદભાગ્ય છે, આવા અવસરે હું આવી ગયો. મારું સદભાગ્ય છે. ઘણા શિષ્યોને લઈને આવ્યા, પણ એક વસ્તુ કરો, મારે જમુને સ્નાન કરવાની નિયમ છે. સ્નાન કર્યા પછી હું બેસું. હવે સ્નાન કરવા ગયા એમાં 10:30, 11, 12 વાગ્યા તો સીધું આવ્યા નહીં. પછી ભૂદેવોને પૂછ્યું કે ભાઈ મારી એકાદશીનું વ્રત જાય છે અને મારા પારણાનો સમય જાય છે, તો ભૂદેવો આનો કંઈ રસ્તો કાઢી આપો. ગુરુ અતિથિને જમાડ્યા સિવાય જમાય નહીં, તો રસ્તો કાઢી આપો. ભૂદેવોએ કહ્યું કે અંબરીશ મહારાજા, જમાય નહીં, પણ તુલસીનું પત્રું ચરણામૃતની સાથે લઈ લો એટલે પારણા થઈ ગયું એમ ગણાશે. તુલસી પત્ર ચરણારવિંદ સાથે લ્યો, ચરણારવિંદના પાણી સાથે, એટલે પારણા થઈ ગયા ગણાશે અને ના થયા ગણાય. ગુરુ મહારાજની અવહેલના ના કરી કહેવાય. હવે આ લીધું, હવે પહેલાં એ પારણા કરી લેવાનું, પહેલાં તુલસીનું પત્રું મોઢામાં મૂકવું ને પહેલાં બાપા પધાર્યા. આને ગરમ થઈ જાય, લાય થઈ જાય. એવા લાય, તું મને અતિથિ તરીકે અહીંયા હું આવ્યો છું અને કયા શાસ્ત્રમાં લખ્યું છે કે અતિથિને છોડીને તારે પારણા કરી લેવાના? જટા ખંચેરી, કુર્તિયાઓ ઊભી કરી અને મારી નાખું અત્યારે ત્યાં ચિત્તમ કેસમ કરી નાખું. પણ ભગવાને મહારાજ કે એવા ભક્ત જે ભગવાનને સમર્પિત થઈને બસ મને મહારાજને રાજી કરવા છે, મારે રાજ્યની નથી પડી, મારે કંઈ પડી નથી. એક પુરુષોત્તમ મનગમતું સર્વે મૂકીને એક તમને રીઝાવાને, ભગવાનને રાજી કરવા છે, બીજા કોઈને રાજી નથી કરવા. આવી જેને નિષ્ઠા હોય એના માટે લખ્યું રામાયણમાં, કરવું સદા તીન કી રખવારી, કરવું સદા ઇજમી બાલક રાખઈ મહતારી, જીમી બાલક રાખઈ એ કરવું સદા તિનકે રખવારી, કરવું સદા તિનકી. કૃત્યાઓ મારવા માટે દોડી ત્યારે સુદર્શન ચક્ર કે મને અહીંયા સેવામાં રાખ્યું છે અને હું કૃત્યાનો પરાજય ના કરું તો મારા ભગવાન ખીજાય. એટલે વિષ્ણુનું સુદર્શન ઊભું થઈ ગયું અને એટલા ટાઈમ કૃત્યાનું બધું હોડી નાખ્યું. જેમ કોઈ ખેડૂત ઘાસ કાપી નાખે તેમ કાપી નાખી બધી. અને પછી અમરીશની પાછળ સુદર્શન ચક્ર પડ્યું. અમરીશ દુર્વાસાની પાછળ પડ્યું અને દુર્વાસા આગળ ને સુદર્શન ચક્ર પાછળ. અંબરીશનું રક્ષણ કરવા માટે, એક અંબરીશનું રક્ષણ કરવા માટે મહારાજે સુદર્શન ચક્ર આપ્યું હતું.
જ્યાં જ્યાં દુર્વાસાજી ગયા, બ્રહ્માને ત્યાં ગયા. બ્રહ્મા કે મારું કામ નહીં હો ભાઈ, સુદર્શન ચક્ર વિષ્ણુનું છે. શંકરની પાસે ગયા કે મને બચાવો, તો કે એમાં હું પહોંચી નહીં વળું, વિષ્ણુની આગળ અમારું કંઈ ચાલે નહીં, તમે એની પાસે જાઓ. અને છેવટે વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ કે મને પાહીમાં બચાવો. તો ભગવાન શું કર્યું? સુદર્શન ચક્ર તો કોઈને ખોટી રીતે પરેશાન ન કરે. તમે શું કર્યું? તો કે મારે આ અમરીશની જોડે આમ થયું. એટલે એને ભટકાવો તો એવું જ થાય ને ત્યારે, કે એની જોડે તમે ભટકાવો તો શું થાય ત્યારે? હવે કંઈ ન થાય. તો કે બાપા હું મરવું છું, બળવું છું આનાથી, મારી આ વેદના શાંત નથી થતી. તો તમે અમરીશને દુઃખ આપ્યું એનાથી શાંત થયું હશે? તમારી વેદના તમે શાંત નહીં કરતા, તો અમરીશને જે તમે દુઃખ આપ્યું એનાથી શાંત થયું હશે? અરે પ્રભુ એ બધું રહેવા દો ને, હવે આનું કંઈક કરો. ત્યારે ભગવાને કહ્યું, વિષ્ણુએ કહ્યું આમાં મારાથી નહીં ઠેકાણું પડે. અરે તમારું સુદર્શન ચક્ર છે, જેનું હોય તેનું. આ કાળ વીતી ગયો, હવે એ પહેલેથી પ્રાર્થના કરવા જેવું. પણ હવે મારે શું કરવું? હવે એક કામ કરો, ત્યાં અમરીશને ત્યાં જ જાઓ અને સાષ્ટાંગ દંડવટ કરીને માફી માગો. બોલો, આ મોટા સંત અને ગ્રસ્તની પાસે માફી માગવાની. કોઈ જાય ક્યાં? હવે ભલભલાને જ કરવું પડે. અહીંયા કોઈને થયું હોય ને, ઉપદ્રવ થયો કે આ મેરડીને આ માતાજી બધે ફરી આવે, બધે જઈ આવે કે કંઈક કરીએ આપણે, તે પાછળ પડ્યું જાય ક્યાં? અને અમરીશને સાષ્ટાંગ દંડવટ કર્યા. ત્યારે અમરીશ બોલ્યા, હે સુદર્શન ચક્ર પ્રભુ, જો દુર્વાસાજી જે સમયે આવ્યા હતા અને જેવી મારી દુર્વાસાજીની વિશે ભાવના હતી, એવી ને એવી મારી ભાવના હોય તો તમે શાંત થઈ જાઓ. બોલો, તરત સુદર્શન ચક્ર શાંત થઈ ગયું. કેટલી નિષ્ઠા! તો ત્યાગીની નિષ્ઠા ઊંચી કહેવાય કે ગ્રસ્તની નિષ્ઠા ઊંચી કહેવાય? આ દુર્વાસાજી ત્યાગી, એની નિષ્ઠા ઊંચી કે અમરીશની નિષ્ઠા ઊંચી? મહારાજ કે ભગવાનના ધામમાં, ભગવાનની સેવામાં કોઈ ત્યાગી નથી, કોઈ જાગી નથી ને કોઈ જાગી નથી. હરિનો ભજન કરે તે જ મોટો, ભગવાનનું ભજન કરે તે જ મોટો. હરિભજતા સૌ મોટપ પામે, હરિભજતા સૌ મોટપ પામે. જન્મ મરણ દુઃખ જાય રે, જન્મ મરણ દુઃખ રે, હરિભજતા સહુ મોટપ પામે, હરિભજતા. એવા ભક્તને પોતાની ભગવાન સેવામાં રાખે છે. અથો વિભૂતિ મમ માયા દુરસ્ત્યા. મહારાજ કે જેને બધું દૂર કરી દીધું છે તેને તો હું બધી જ વસ્તુ આપું છું. શ્રીયમ ભાગવતી સ્પ્રિયન મદ્રામ પશ્ચિમે પાર્ષતે લોકે, ગીતાનો શ્લોક છે. જે કંઈ નથી ઈચ્છતો એને હું બધું જ આપું છું. આ જગતમાં કોઈ વસ્તુ નથી હું નથી આપતો, ઈચ્છે તેને કંઈ આપતો નથી. મારે કે સ્વાર્થીને કંઈ હું આપતો નથી, પ્રાર્થીને જે જોઈ તે ભગવાન આપે છે. બસ એક જ કોઈ પણ કામ કરો, એક વસ્તુનું અનુસંધાન રાખો, મારા ભગવાન રાજી કેમ થાય, મોટા સંતો રાજી કેમ થાય. સંતોની સેવા કરીએ, હરિભક્તોની સેવા કરીએ. જો સેવા કરશો તો સેવા થઈ જશે, મજૂરી કરશો તો મજૂરી થઈ જશે. તમે એમ કહો હવે આવીને પડ્યો છે તે શું કરી, કંઈક કરવું તો પડે ને, તો એ મજૂરી થઈ જાય, એની સેવા કરવી પડે. પણ એટલા ભાવથી કરો. ઓહો આવો અવસર ક્યાંથી મળે? આ સંતો મળે ક્યાંથી? આ બ્રહ્માંડમાં આવા સ્વામિનારાયણના સંતો જેવા સંતો નથી, અને મારી તે અહીંયા આવ્યા છે તો મારું મોટું સદભાગ્ય છે. એવી જાણીને સેવા કરો. શ્રીપતિ.